ભેંસ વેચી અને તમે કેટલા પૈસા કમાઈ શકો છો, કારણ કે પૈસા કમાવાની એક સ્કિલ હોય છે। તમે જોઈ રહ્યા છો આપણી આ ભેંસ છે, હાલ ગાભણ છે, લગભગ 6 મહિનાથી ઉપરની છે, 6.5 મહિના થઈ ગયા છે। અને પશુપાલન મિત્રો કેવું છે કે અત્યારે સારા દૂધવાળી કદાચ 5, 6, 7 લીટરવાળીના 80થી 90 અને લાખ બારની ભેહો આપણને મળતી હોય છે। અને ભેંસની કિંમત તો એટલી બધી વધી ગઈ છે, કારણ કે એની માર્કેટ જ વધારે છે। અને આપણે કદાચ ભેંસની સારી ભેંસ હોય અને કદાચ તમને અંદાજ ના હોય તો અંદાજ આપી દો, કારણ કે આ ભેંસ છે આપણે લાવેલી છે જ્યારે તાજી વિયાણી હતી ત્યારે આપણે આને 60,000માં લાવેલી છે। અને એકદમ સારી ભેંસ છે અને 5.5 થી 6 લીટર દૂધ છે, કારણ કે અત્યારે આ અંદાજે 80 થી 70,000ની ભેંસ કહેવાય। કારણ કે તમારે જો કદાચ ભેંસોમાં લે વેટનો ધંધો કરવો હોય ને સારી ભેંસો બનાવી એને વેચવી હોય, કારણ કે 20 થી 30,000નો નફો કરવો હોય તો કઈ રીતની ભેંસો ગોતવાય આપણે એ વિશેની વાત કરવાની છે। એટલે તમે પણ વિડીયોની અંદર કન્ટિન્યુઅર બન્યા રહેજો, એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય। તો પશુપાલન મિત્રો એક વસ્તુ તો એ છે કે જે નાના એકદમ પશુપાલન મિત્રો છે એમને તો નાની આવી સારી પાડીઓ લઈ અને એનો વ્યવસ્થિત વિકાસ કરાવી અને પાડીઓને મોટી કરી જાળવણ કરી અને મોટી ભેંસો બનાવી અને સારું ઇન્કમ કરી શકે છે। અને એનાથી ઝડપી તમારે ઇન્કમ કરવું હોય તો મિત્રો તમારે એક વસ્તુ કરવાની રહેશે, કારણ કે બાખેડ ભેંસ કદાચ અંદાજે એક ટાઈમ દોવા દેતી હોય ને 1 થી 2 લીટર દૂધ હોય, તો કદાચ ગાભણ હોય 1.5-2 મહિનાની, તો તમને કદાચ અંદાજે મારા અંદાજથી 100% 40 થી 42,000ની અંદર 45,000ની ગણતરીની અંદર તમને સારી ભેંસ મળી જાય। અને આની કિંમત ક્યારે આવે છે, જ્યારે ભેંસ કમ્પ્લેટી એ વિયાયા પછી કદાચ વેપારી સારા આવે અને ત્યારે તમને કદાચ 80-90,000 રૂપિયા આવી જાય છે, કારણ કે ભેંસ સારી હોય અને તમે કદાચ 30 થી 35,000માં ભેંસ લાવેલી હોય, કદાચ અંદાજે 1-2 મહિનાની ગાભણ હોય ને એક ટાઈમ દોવા દેતી હોય, તો મિત્રો તમને કદાચ એનામાં 20 થી 30,000નો નફો પણ થઈ શકે છે। એટલે તમે આ સારી ક્વોલિટીની ભેંસો લઈ અને રાખી અને એની થોડીક સેવા કરવાની રહેશે। સેવા વ્યવસ્થિત તમે કરો તો તમને પણ 20-30,000નો ફાયદો થઈ જાય। એટલે તમારે પણ વ્યવસ્થિત સારું રહે અને સામેવાળી પાર્ટીને પણ સારું રહે। અને સારી ભેંસ અત્યારે તમે લેવા જાઓ તો લાખથી 1,20,000, 30,000, 1.5 લાખની, અને એનાથી પછી વાત જ જવા દો તમે 10 લીટર દૂધવાળીની તો વાત જ અલગ છે, કારણ કે એના તો અત્યારે 2 લાખથી 2.5 લાખ રૂપિયા છે। અને હાવ નાના પશુપાલન મિત્રો હોય છે એમને નાની પાડી પણ લઈ અને વ્યવસ્થિત મોટી કરી અને તમે સારી બનાવીને તમે વેચો ને તો એ સાહેબ અંદાજે વધારે જ નહીં પણ 30-35,000નો ફાયદો થાય। અને સારી ભેંસો જ્યારે બાખેડમાં હોય અને બાખેડ ભેંસ તમે લઈ અને વેચો તો તમને 100% ફાયદો પણ થાય, કારણ કે 20 થી 30,000નો ફાયદો કમ્પ્લેટી થાય। એટલે પશુપાલન મિત્રો ખાસ નાની નાની વાત ધ્યાનમાં લઈ અને કામ કરવાનું હોય છે, કારણ કે પશુપાલન અને ખેતીમાં કોઈ પણ કામમાં જલ્દબાજી નહીં કરવાની અને આરામથી કામ તમે કરશો તો 100% તમને કિનારો મળી જાય। અને ખાસ ધ્યાન રાખી અને ગાય કે ભેંસ લેવાની રહેશે, કારણ કે અત્યારે બહુ પણ પશુપાલનનું થઈ ગયું છે। એટલે અંદાજે તમારે સારી વ્યવસ્થિત જોઈ અને ગાય કે ભેંસ લેવાની રહેશે। એટલે પશુપાલન મિત્રો જો અમારો વિડીયો ગમો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।